કેમ છો ફ્રેન્ડ? નમસ્તે. અહીં તમને એસઆઈઆરનું ફોર્મ મળ્યું છે તમને તમારા ઘરે. મારી જોડે છે, મેં ડાઉનલોડ કરેલું છે. અહીં તમારું નામ લખેલું હશે અહીંયા. પછી અહીં તમારો સિરિયલ નંબર લખેલો છે, અહીં ક્યુઆર આપેલો હશે તમારે. અહીં તમારો જૂનો ફોટો હશે. જો તમારે ફોટો બદલવો હોય તો એ લગાવવાનો રહેશે સાઈડમાં, નકર જરૂર નથી લગાવવાની. હવે આપણે વિગતો ભરવાનું ચાલુ કરીશું. એ મેં લખેલી જ છે તો પણ તમને સમજાવી દઉં છું. પહેલા ખાનામાં છે જે તમારી જન્મની તારીખ લખવાની રહેશે, જે આધાર કાર્ડ પ્રમાણે હોય. અહીંયા તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. અહીં તમારો મોબાઈલ નંબર લખવાનો છે ત્રીજા ખાનામાં. પછી ચોથા ખાનામાં તમારા પિતાનું નામ લખવાનું રહેશે. અને જો તમારા પિતાનું ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવાનો છે, વગર જરૂર નથી, લખી દેવો સારો રહેશે. અહીં તમારું માતાનું નામ લખવાનું રહેશે. અહીં તમારા માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે. અહીં તમારા જીવનસાથીનું નામ લખવાનું છે. જો પતિ ભરતો તો પત્નીનું નામ ને પત્ની ભરતી તો પતિનું નામ લખવાનું રહેશે. અહીં જીવનસાથીનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે. હવે નીચે આપણે આવીએ, જે એસઆઈઆરની વિગત છે તે. હવે જો તમે 2002ની અંદર વોટ આપેલો હોય તો તમારું લિસ્ટમાં નામ હશે એસઆઈઆર લિસ્ટમાં. જો એસઆઈઆર લિસ્ટમાં નામ હોય તો અહીંયા ભરવાનું છે ડાબી સાઈડના ભાગમાં. જો એસઆઈઆર લિસ્ટમાં નામ ના હોય તો તમારે એ જમણી બાજુ ભરવાનું છે. તમારા મમ્મીનું અથવા તમારા પિતાનું અથવા દાદા દાદીનું, જે કોઈનું નામ તમારા એસઆઈ લિસ્ટમાં 2002ની વિગતમાં હોય એ ભરવાનું રહેશે, જે જમણી સાઈડમાં ભરવાનું છે, જેનું નામ નથી. હવે એની અંદર આપણે સમજી લઈએ, બંનેમાં સહેમત છે પણ ગમે તે એક સાઈડ સમજી. જો એસઆઈઆર લિસ્ટમાં નામ હોય તો પહેલાંની અંદર એસઆઈ લિસ્ટ પ્રમાણે નામ લખવાનું છે પહેલા ખાનામાં. ભાઈ જો ચૂંટણી કાર્ડ અંદર લિસ્ટમાં હોય તો જૂનો લખવાનો છે, તો એ લખી લેવાનું છે બીજા ખાનામાં. રિલેટિવનું નામ જે પણ હોય તે એ લખવાનું છે ત્રીજા ખાનામાં. ચોથાની અંદર જે રિલેટિવનો સંબંધ થતો હોય, પતિ, પિતા, માતા, જે પણ સંબંધ હોય એ લખવાનો છે, જે લિસ્ટમાં લખેલું જ હોય છે. અને જે જિલ્લો લાગુ પડતો જિલ્લો તમારો, રાજ્ય ગુજરાત હોય છે. એ તમારું વિધાનસભા કયું આવે છે છેલ્લા ખાનામાં લખવાનું છે. વિધાનસભા નંબર એ લખવાનો છે, ભાગ નંબર એ લખવાનો છે. અને એ સિરિયલ નંબર, જે અનુક્રમ નંબર લખવાનો છે લિસ્ટમાં, એ લખવાનો અહીંયા રહેશે. આ રીતે આ ફોર્મ ભરવાનું છે. અહીંયા નીચે તમારે સહી કરવાની છે, એ નીચે બીઓલીની સહી આવશે. અને આ કોપી ભરાઈ જાય એટલે બીઓલો જોડે સીઓ કોપી લેવાની રહેશે તમારે. એ બીઓલો જોડે લેવાની છે. જો કંઈ ખબર ના પડે તો ઉપરની સાઈડ બીઓલોનો નંબર આપેલો હોય છે, એ બીઓલો જોડે ફોન કરીને વાત કરી લેવી, અથવા તો તેમને બતાવીને ફોર્મ ભરવું. અને આ વિડીયોની અંદર એસઆઈઆર લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરું, તમારા જિલ્લા વાઇઝ ડાઉનલોડ થાય છે. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ તમે ડાઉનલોડ કરી શકો છો. જો કંઈ ખબર ના પડે તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને સમજાવીશ. ધન્યવાદ, આભાર. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો.